દાહોદની ઝાલોદ નગરપાલિકાના કોર્પોરેટર હિરેન પટેલની હત્યા મામલે ચોંકાવનારો ખુલાસો થયો। હિરેન પટેલની હત્યા રાજકીય કારણોસર થઈ હોવાનો ઘટસ્ફોટ થયો છે। ઝાલોદના ધારાસભ્ય ભાવેશ કટારાના ભાઈ અમિત કટારાના ઇશારે હત્યા કરાઈ હોવાનો ખુલાસો થયો। એટીએસની ટીમે હિરેન પટેલની હત્યા મામલે હરિયાણામાંથી ઇમરાન ગુડાલા ઉર્ફે ઇમુડા નામના શખ્સની ધરપકડ કરી હતી। એટીએસનું માનીએ તો ઇમરાને જ અમિત કટારાના કહેવાથી અજય કલાલ સાથે મળી ઇમરાન પાડાને હિરેન પટેલની હત્યા માટે સોપારી આપવામાં આવી હોવાનો ખુલાસો થયો છે। ઝાલોદ નગરપાલિકાના કોર્પોરેટર હિરેન પટેલ 27મી સપ્ટેમ્બરે મોર્નિંગ વોક પર નીકળ્યા હતા ત્યારે ઝાલોદના ટીટોડી આશ્રમ પાસે અજાણ્યા વાહનની ટક્કરે તેમનું મૃત્યુ થયું। પોલીસ તપાસમાં બનાવ અકસ્માત નહીં પણ હત્યાનો હોવાનો ખુલાસો થયો। અજય કલાલના નામના શખ્સે ગોધરાકાંડના આરોપી ઇરફાન પાડાને સોપારી આપ્યાનો ખુલાસો થયો છે। ઇરફાને હત્યા માટે ઉજ્જૈનના સજ્જનસિંહ ચૌહાણ અને મોહમ્મદ સમીરનું કામ સોંપ્યું હતું। હવે આ મામલે દાહોદના પૂર્વ સાંસદ બાબુ કટારાના પુત્ર અને ઝાલોદના ધારાસભ્ય ભાવેશ કટારાના ભાઈ અમિત કટારાનું નામ ખુલતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। હત્યા કેસમાં અન્ય કોઈ રાજકીય વ્યક્તિઓની સંડોવણી છે કે નહીં તેને લઈ પણ પોલીસે તપાસ શરૂ કરી છે। સમગ્ર દેશમાં અલગ અલગ ટીમો આ આરોપીઓને શોધી રહી હતી, જે પૈકીની એક ટીમ જેમાં મારી સાથે મારા પોલીસ ઇન્સ્પેક્ટર વિજય મલ્હોત્રા હતા। અમને એક વિશ્વસનીય સૂત્રોથી માહિતી મળી કે આ આરોપી ઇમરાન ગુડાલા ઉર્ફે ઇમુ દાંડ હરિયાણા જિલ્લાના મેવાત વિસ્તારના નૂહ જિલ્લામાં છુપાયેલો છે। એટલે અમે લોકો ત્યાં પહોંચ્યા હતા। હરિયાણા પોલીસની મદદથી આ આરોપીને અમે ડિટેન કર્યો હતો। આ આરોપીને દાહોદ પોલીસને સોંપવાની કાર્યવાહી ચાલુ છે। આ આરોપીએ અમિત બાબુભાઈ કટારાના કહેવાથી અજય કલાલ સાથે મળીને ઇરફાન પાડાને સોપારી આપવામાં અને ઇરફાન પાડાને મરનાર હિરેનભાઈ પટેલનું ઘર બતાવવા સુધીની ભૂમિકા ભજવી હતી। આ આરોપી અમિત કટારાના કહેવાથી અજય કલાલ સાથે રહીને આરોપી હત્યાના કાવતરામાં બરાબર સામેલ હતો। હાલ આ આરોપીને દાહોદ પોલીસને સોંપવાની કાર્યવાહી ચાલુ છે। આગળની તપાસ દાહોદ પોલીસ તરફથી કરવામાં આવશે। एबीपी अस्मिता, गुजरातनी अस्मिता।